હેલો એવરીવન. લાસ્ટ સેશનમાં આપણે ટોપિક નંબર 1.2 જે છે એના વિશે ડિસ્કસ કરેલું હતું. હવે આજે જે ટોપિક 1.3 યુનિટ્સ ઓફ જેનેટિક સ્ટ્રક્ચર એન્ડ જેનેટિક ફંક્શન એના વિશે આપણે લર્ન કરીશું. તો સૌથી પહેલા જોઈએ જીન્સ ધ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ્સ of heredity carry genetic information from one generation of cells to the next and from one generation of organism to the next. જીન્સ શું છે તો કે હેરિડિટી નો ઇન્ડિવિજ્યુઅલ એક યુનિટ છે, બરાબર. એ શું કરે છે તો કે કેરી જેનેટિક ઇન્ફોર્મેશન. જેનેટિક ઇન્ફોર્મેશન જે છે એને કેરી કરે છે, મતલબ કે એને ટ્રાન્સફર કરે છે ફ્રોમ વન જનરેશન ઓફ સેલ્સ ટુ ધ નેક્સ્ટ. સેલની એક જનરેશન માંથી બીજી જનરેશનમાં એ જે જેનેટિક ઇન્ફોર્મેશન જે હોય એને ટ્રાન્સફર કરે છે. એન્ડ ફ્રોમ વન જનરેશન ઓફ ઓર્ગેનિઝમ ટુ ધ નેક્સ્ટ. અને એ જ રીતે સેલ દ્વારા જે જેનેટિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય એટલે ઓર્ગેનિઝમ શેનું બનેલું હોય તો કે જુદા જુદા સેલનું, એટલે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય એ નહીં, એક જનરેશન માંથી બીજી જનરેશનમાં એની જેનેટિક ઇન્ફોર્મેશન જે છે શું થાય છે તો કે ટ્રાન્સફર થાય છે. The genetic information provides codes for embryonic, fetal, childhood and adult growth and development and helps our internal environment remain stable and constant even under changing conditions. બરાબર, ઇન્ક્લુડિંગ ડાયટરી ચેન્જીસ. હવે શું કહેવા માંગે છે તો કે જેનેટિક ઇન્ફોર્મેશન જે હોય એ શેના માટેના કોડ્સ પ્રોવાઈડ કરે છે તો કે એમ્બ્રિયોનિક માટેના કોડ્સ પણ પ્રોવાઈડ કરે છે. એમ્બ્રિયો કોને કહેવાય તો કે કોમન વર્ડમાં કહીએ તો ગર્ભ સ્થાપન જે થાય એને આપણે કહીએ એમ્બ્રિયો, બરાબર. ત્યારથી 12 વીક સુધીનો જે ટાઈમ હોય એને એમ્બ્રિયોનિક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ફેટલ મતલબ કે 12 વીક પછીથી કોઈ પણ ચાઇલ્ડ જે છે કોઈ પણ ઓર્ગેનિઝમ હોય એનો બોર્ન થાય ત્યાં સુધીનો જે પીરિયડ જે હોય એને કહીએ ફેટલ. ત્યાર પછી ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટ ગ્રોથ. ચાઇલ્ડહુડ અને એડલ્ટ ગ્રોથ માટેની પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. એન્ડ ડેવલપમેન્ટ એન્ડ હેલ્પ અવર ઇન્ટરનલ એન્વાયરમેન્ટ રિમેન સ્ટેબલ. અને ગ્રોથ અને ડેવલપમેન્ટ માટેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે અને શેમાં હેલ્પ કરે છે તો કે આપણું જે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જે હોય બોડીનું એ સ્ટેબલ રહે એના માટે પણ એ હેલ્પ કરે છે. એન્ડ કોન્સ્ટન્ટ કેવું રહે અને કોન્સ્ટન્ટ પણ રહે ઇવન અંડર ચેન્જિંગ કન્ડિશન ઇન્ક્લુડિંગ ડાયટરી ચેન્જીસ. જો બોડીનું એન્વાયરમેન્ટ ચેન્જ થાય તેમ છતાં પણ આપણે સ્ટેબલ અને કોન્સ્ટન્ટ રહી શકીએ એના માટેનું એ એન્વાયરમેન્ટ જે છે એના માટેના કોડિંગ જે છે એ જીન જે છે પ્રોવાઈડ કરે છે, બરાબર. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ક્લુડિંગ ડાયટરી ચેન્જીસ, મતલબ કે જો આપણા ફૂડમાં કોઈ ચેન્જ થાય તેમ છતાં પણ. ત્યાર પછી છે હ્યુમન બીંગ હેવ અબાઉટ 20,000 to 25,000 જીન્સ. હ્યુમન બીંગમાં એપ્રોક્સિમેટલી કેટલા 20 થી 25,000 જેટલા જીન્સ જે છે આવેલા હોય છે. Each of us has approximately the same set of genes. આપણામાંના બધાને એપ્રોક્સિમેટલી જીન્સના સેટ જે હોય એ સેમ જ હોય છે. But each of us also has slightly different version of those genes. પણ એનું વર્ઝન જે છે એ બધામાં જુદું જુદું હોય છે, બરાબર. એઝ એક્ઝામ્પલ હોય તો આઈ કલર માટેનું જીન હોય તો એ બધામાં આવેલું હોય, મતલબ કે જીન જે છે બધામાં આવેલું છે પણ એનું વર્ઝન જુદું જુદું હોય. મતલબ કે કોઈની આઈઝ જે છે એ બ્લુ કલરની હોય, એ રીતે કોઈની આઈઝ છે થોડી અલગ પડતી હોય તો એનું વર્ઝન જે છે અલગ હોય છે, પણ જીન જે છે શેના માટેના છે તો કે આઈ કલર માટેનું છે. And even more or fewer copies of some genes. Hence the uniqueness of each person. Genes are made of DNA, deoxyribonucleic acid, the universal information molecule for all life on earth. શું કહે છે કે જીન જે છે શેનો બનેલો છે તો કે ડીએનએ નો. ડીએનએ શું છે તો કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. એ શું છે ધ યુનિવર્સલ ઇન્ફોર્મેશન મોલેક્યુલ. આખા યુનિવર્સની અંદર એની બધી જે ઇન્ફોર્મેશન જે હોય આપણી એ એની અંદર આવેલી હોય છે. ફોર ઓલ લાઈફ ઓન અર્થ, બધી જ લાઈફ જેટલી લાઈફ અર્થની ઉપર પ્રેઝન્ટ છે એના બધા માટેનો એમ. ત્યાર પછી ધ બાયોલોજીકલ ઇન્ફોર્મેશન ઇન ડીએનએ ઇઝ કેરીડ ઇન અ ડિજિટલ કોડ. હવે આ ડીએનએ ની અંદર જે ઇન્ફોર્મેશન જે હોય છે, જે બાયોલોજીકલ ઇન્ફોર્મેશન આવેલી હોય છે કેવી હોય છે તો કે ડિજિટલ કોડ ની અંદર આવેલી હોય છે.
which we identify by the abbreviations. એના દ્વારા આપણે આઈડેન્ટિફાય કરી શકીએ એબ્રિવિએશન શોર્ટ ફોર્મ છે for the 4 chemical bases. 4 chemical bases જે છે એના શોર્ટ ફોર્મ જે હોય એના દ્વારા આઈડેન્ટિફાય થતું હોય in the DNA molecule. હવે એ આપેલા છે 4 બેઝિસ કયા કયા છે એ મતલબ કૌંસમાં લખેલું છે કે એડેનિન, ટી તો કે થાઇમિન, સી મતલબ સાઇટોસિન એન્ડ જી મતલબ કે ગ્વાનિન. આ જે 4 જે કેમિકલ બેઝ જે છે જે નાઇટ્રોજન બેઝ જે છે એના દ્વારા ઇન્ફોર્મેશન જે છે ડિજિટલ કોડ ની અંદર તેની અંદર તો કે ડીએનએ માં સ્ટોર થયેલી હોય છે. ધ 4 બેઝિસ ઓફ ડીએનએ પેર વિથ વન અનધર. આ જે ચારેય બેઝ જે છે ડીએનએ ના એકબીજા સાથે પેર બનાવતા હોય છે. હવે એ કઈ રીતે પેર બનાવતા હોય છે તો કે એ ઓલવેઝ પેર વિથ ટી. એ જે છે ઓલવેઝ ટી સાથે જ પેર બનાવે મતલબ કે એડેનિન જે છે હંમેશા થાઇમિન સાથે જ પેર બનાવે. અને આ જે પેર જે બને છે એ બોન્ડ કેવો હોય છે તો કે ડબલ બોન્ડ હોય છે. બરાબર, ડબલ બોન્ડિંગ હાઇડ્રોજન બોન્ડ હોય છે અને ડબલ બોન્ડ હોય છે. એન્ડ સી ઓલવેઝ પેર્સ વિથ જી. અને સી જે છે ઓલવેઝ જી સાથે મતલબ કે સાઇટોસિન ઓલવેઝ ગ્વાનિન સાથે પેર બનાવે છે. આ જે છે ટ્રિપલ બોન્ડ હોય છે. This pairing structure is directly related to the mechanism by which DNA replicates. આ જે પેરિંગ સ્ટ્રક્ચર જે છે તેને સાથે રિલેટેડ છે તો કે એ મિકેનિઝમ સાથે કે જેમાં દ્વારા ડીએનએ નું શું થાય છે રેપ્લિકેશન થાય છે. There are about 3.2 billion base pairs in each DNA molecule. દરેક ડીએનએ ને મોલેક્યુલ ની અંદર એપ્રોક્સિમેટલી 3.2 બિલિયન બેઝ પેર જે છે એ આવેલી હોય છે. The sequence of the 4 bases in any given gene specifies the protein that gene will produce. હવે જે સિક્વન્સ જે હોય છે એ ચારેય બેઝ ને બરાબર કોઈ પણ જીન આપેલો હોય એની અંદરની જે સિક્વન્સ જે હોય એ સ્પીસીસ ધ પ્રોટીન શું કહે છે તો કે પ્રોટીન જે હોય અને જીન જે હોય એ કયા પ્રકારના પ્રોડ્યુસ થાય છે એના દ્વારા સ્પેસિફાઈ થશે. ઓનલી about 2% of our DNA is made into protein. મતલબ કે કોડિંગ ડીએનએ છે. આપણા જે 2% ડીએનએ જે હોય એ જ શું કરતા હોય છે તો કે પ્રોટીન માટેના કોડિંગ જે છે એ ધરાવતા હોય છે. ધ ફંક્શન્સ ઓફ ધ રેસ્ટ ઓફ અવર ડીએનએ મતલબ કે કેવા ડીએનએ તો કે એને કહીશું નોન કોડિંગ ડીએનએ. જે પ્રોટીન પ્રોડ્યુસ નથી કરતા એવા ડીએનએ નોન કોડિંગ ડીએનએ આર નોટ એન્ટાયરલી ક્લિયર. હવે જે નોન કોડિંગ ડીએનએ જે છે એનું ફંક્શન હજુ એટલું બધું ક્લિયર થયેલું નથી. બટ રિસર્ચ ઇન્ડિકેટ્સ ધેટ મચ ઓફ ઇટ ઇઝ ઇન્વોલ્વ્ડ ઇન જીન રેગ્યુલેશન. બટ રિસર્ચ એવું કહે છે કે આમાંથી જે મોટા ભાગના જે જીન હશે તેના માટે હશે તો કે એ જીન રેગ્યુલેશન માટેના હશે. How does the DNA sequence of a gene specify a particular protein? હવે ક્વેશ્ચન આપેલો છે કે જે ડીએનએ સિક્વન્સ જે છે જીનની એ પર્ટિક્યુલર પ્રોટીનને સ્પેસિફાય કઈ રીતે કરશે? મેની જીન્સ પ્રોવાઇડ ઇન્સ્ટ્રક્શન ફોર બિલ્ડિંગ પોલીપેપ્ટાઇડ્સ. ઘણા બધા જીન જે હોય શું કરતા હોય છે તો કે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઇડ કરતા હોય છે પોલીપેપ્ટાઇડ જે હોય એના સિન્થેસિસ માટેની. How exactly does DNA direct the construction of a polypeptide? હવે એક્ઝેક્ટલી ડીએનએ જે છે પોલીપેપ્ટાઇડ નું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરે છે? This process involves 2 major steps. હવે આ જે પ્રોસેસ છે તેની તો કે પોલીપેપ્ટાઇડ ના સિન્થેસિસ માટેની એમાં 2 સ્ટેપ છે મેજર. કયા કયા છે? ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. બરાબર. હવે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન કોને કહેવાય તો જુઓ. ઇન ટ્રાન્સક્રિપ્શન ધ ડીએનએ સિક્વન્સ ઓફ અ જીન ઇઝ કોપીડ ટુ મેક એન આરએનએ મોલેક્યુલ. ટ્રાન્સક્રિપ્શન ની અંદર શું થાય છે તો કે ડીએનએ ની જે સિક્વન્સ જે હોય છે ડીએનએ ની સિક્વન્સ જે હોય એની કોપી થાય છે. બરાબર. ઇઝ કોપીડ ટુ મેક એન આરએનએ મોલેક્યુલ. અને એમાંથી આરએનએ મોલેક્યુલ જે છે સિન્થેસિસ થાય છે. મતલબ કે ડીએનએ જે હોય આપણું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય એમાંથી એની કોઈ પણ એક સ્ટ્રેન્ડ જે હોય એઝ અ ટેમ્પલેટ તરીકે વર્ક કરે અને એ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ ની સામે એમઆરએનએ જે છે એની સિક્વન્સ જે છે એ જનરેટ થાય. એનું સિક્વન્સ નું શું થાય? સિન્થેસિસ થાય. આ રીતે શું થાય છે? ટ્રાન્સક્રિપ્શન ની પ્રોસેસ થાય છે. This step is called transcription. આ સ્ટેપ ને શું કહેવામાં આવે છે? ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે છે. Because it involves rewriting.
શા માટે તો કે આની અંદર શું થાય છે રીરાઇટિંગ જ કહેવાય શા માટે તો કે ડીએનએ ની ચેઇન જે હોય એની સામે એના જે ઓપોઝિટ જે નાઇટ્રોજન બેઝ હોય એ રીતે શું થાય તો કે એમઆરએનએ ની ચેઇન નું સિન્થેસિસ થાય તો એક રીતે જોઈએ તો આ રીરાઇટિંગ જ કહેવાય જેથી કરીને આને ટ્રાન્સક્રિપ્શન કહેવામાં આવે છે ઓર ટ્રાન્સક્રાઇબિંગ અથવા તો ટ્રાન્સક્રાઇબિંગ કહી શકીએ ધ ડીએનએ સિક્વન્સ ઇન અ સિમિલર આરએનએ આલ્ફાબેટ બરાબર ડીએનએ ની સિક્વન્સ જે હોય એવી ને એવી શેની બને તો કે આરએનએ ની ચેઇન જે છે એ બનશે In eukaryotes, the RNA molecule must undergo processing to become a mature messenger RNA. હવે યુકેરિયોટ્સ ની અંદર ટ્રાન્સક્રિપ્શન થાય એની અંદર એક સ્ટેપ જે છે એક્સ્ટ્રા હશે કે જે પ્રોકેરિયોટ્સ ની અંદર નહીં જોવા મળે એ શું છે તો કે પ્રોસેસિંગ નું સ્ટેપ છે એ પ્રોસેસિંગ ના સ્ટેપ ની અંદર શું થાય છે તો કે આરએનએ જે હોય એ મેચ્યોર બને છે બરાબર મેચ્યોર આરએનએ જે છે એ બનતા હોય છે એ સ્ટેપ જે છે એ એક્સ્ટ્રા આવશે In translation, હવે ત્યાર પછી છે ટ્રાન્સલેશન કોને કહેવાય In translation, the sequence of the mRNA is decoded to specify the amino acid sequence of a polypeptide. શું થાય છે ટ્રાન્સલેશનમાં તો કે mRNA ની જે સિક્વન્સ જે હોય છે એ કોડિંગ પ્રોવાઈડ કરે છે તેના માટે તો કે સ્પેસિફિક અમાઇનો એસિડ માટેના કોડિંગ જે છે એ પ્રોવાઈડ કરે છે અને એ રીતે જુદા જુદા અમાઇનો એસિડ જે હોય એકબીજા સાથે જોડાય અને પોલીપેપ્ટાઇડ ની ચેઇન જે છે એનું સિન્થેસિસ કરે છે The name translation reflects that the nucleotide sequence of the mRNA sequence must be translated into the completely different language of amino acid. હવે જે ટ્રાન્સલેશન જે નેમ જે છે એ જ આપણને શું કહેવા માંગે છે તો કે that the nucleotide sequence of the mRNA ની જે ન્યુક્લિયોટાઇડ ની સિક્વન્સ જે હોય છે must be translated मतलब કે ટ્રાન્સલેટેડ થવી જોઈએ તેમાં તો કે ઇનટુ ધ કમ્પ્લીટલી ડિફરન્ટ લેંગ્વેજ ઓફ અમાઇનો એસિડ એક જુદી જ લેંગ્વેજના અમાઇનો એસિડ ની અંદર એ શું થાય છે તો કે ટ્રાન્સલેટ થાય છે હવે જુઓ તમને અહીંયા એક ફિગર આપેલી છે ઉપર લખેલું છે ધ સેન્ટ્રલ ડોગમા બરાબર આ જે વર્ડ જે છે ઓલરેડી આપણે હિસ્ટ્રીમાં આવી ગયેલો છે સેન્ટ્રલ ડોગમા કોને કહેવાય છે તો એ વખતે કીધેલું છે કે ડીએનએ નું રેપ્લિકેશન થાય ત્યાર પછી ડીએનએ નું રેપ્લિકેશન થયા પછી શું કહે છે તો કે ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય ડીએનએ માંથી એમઆરએનએ જે બને એને ટ્રાન્સક્રિપ્શન કહીએ અને એમઆરએનએ માંથી પોલીપેપ્ટાઇડ બને એને આપણે ટ્રાન્સલેશન કહીએ તો સેન્ટ્રલ ડોગમાની અહીંયા ફિગર આપેલી છે ડીએનએ આપેલો છે ડીએનએ ડબલ હેલિક્સ છે જો આમાં આગળ આપણે આવી ગયું કે એડેનિન ની સામે ઓલવેઝ શેની પેર હોય છે તો કે થાઇમિન ની તો અહીંયા જોવા મળે છે કે એડેનિન ની સામે બધી જગ્યાએ થાઇમિન જ હશે જ્યાં એ હશે એની સામે ટી જ હશે અને જે સાઇટોસિન જે છે એની સામે શેની પેર બને તો કે ગ્વાનિનની તો જ્યાં પણ સી હશે એની સામે જી જોવા મળશે બરાબર તો આ શું છે ડીએનએ નું અહીંયા રેપ્લિકેશન ત્યાર પછી ટ્રાન્સક્રિપ્શન થાય એનું એટલે ટ્રાન્સક્રિપ્શનમાં શું જોયું આપણે તો કે ડીએનએ જે હોય એની સામે એમઆરએનએ જે છે એની ચેઇન જે છે એ સિન્થેસિસ થાય તો કે આ જે ડીએનએ છે એમાંથી એમઆરએનએ બને હવે એક બેઝ હશે જે આની અંદર અલગ પડશે જુઓ અહીંયા ટી ની સામે એસ બન્યું એની સામે યુ બન્યું સી ની સામે જી છે ટી ની સામે એ અને એની સામે યુ છે એડેનિન ની સામે યુરેસિલ જે છે અહીંયા જોવા મળશે આપણને બરાબર એ જે છે એ ડીએનએ અને આરએનએ જે છે એની અંદર ડિફરન્ટ જોવા મળશે કે અહીંયા શું હશે તો કે યુરેસિલ જે છે હશે અહીંયા થાઇમિન જે છે એ પ્રેઝન્ટ હશે નહીં યુરેસિલ હશે ત્યાર પછી ટ્રાન્સલેશન તો કે એમઆરએનએ જે છે એમાંથી શું બન્યું તો કે જુદા જુદા અમાઇનો એસિડ જે છે અહીંયા અમાઇનો એસિડ તમને આપેલા છે બરાબર મિથિયોનિન છે આઇસોલ્યુસિન છે સિરાઇન છે અને આ યુએએ જે છે તેના માટેનો કોડોન છે તો કે સ્ટોપ કોડોન માટેનો છે સ્ટોપ કોડોન મીન્સ કોઈ પણ પ્રોસેસ જે હોય ટ્રાન્સલેશન હોય કે ટ્રાન્સક્રિપ્શન હોય એ પ્રોસેસને સ્ટોપ તો કરવાની જ હોય તો કે સ્ટોપ થઈ જાય એના માટેનું કોડિંગ પ્રોવાઈડ કરે છે કે ત્યાંથી જે પ્રોસેસ છે એનું ટર્મિનેશન થઈ જાય એના માટેનું એ કોડોન છે તો આ રીતે શું થશે તો કે આ સેન્ટ્રલ ડોગમા જે છે એ આ રીતે જોવા મળશે હવે નીચે જુઓ Thus, during expression of protein coding gene આ જે પ્રોટીન નું જે આજે એક્સપ્રેશન થતું હોય છે આ કોડ નું એ વખતે ઇન્ફોર્મેશન ફ્લોઝ ફ્રોમ ડીએનએ ટુ આરએનએ ટુ પ્રોટીન ઇન્ફોર્મેશન નો ફ્લો કઈ રીતે રન થતો હોય છે તો કે ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન
This directional flow of information is known as the central dogma of molecular biology. હવે central dogma of molecular biology ની ડેફિનેશન કોને કહેવાય? તો કે અહીંયા લખેલું છે કે તો કે આ જે ડિરેક્શનલ ફ્લો જે છે ઇન્ફોર્મેશન નો કઈ રીતે DNA to RNA to protein એને શું કહેવામાં આવે છે? સેન્ટ્રલ ડોગમા ઓફ મોલેક્યુલર બાયોલોજી. નોન પ્રોટીન કોડિંગ જીન્સ मतलब के जीन्स that specify functional RNAs एवा होय के जे नॉन कोडिंग होय बराबर जेमांथी पॉलीपेप्टाइड जे छे अथवा तो कोई पण अमाइनो एसिड माटे ए कोडिंग न करता एवा जीन्स जे होय आर स्टिल ट्रांसक्राइब्ड टू प्रोड्यूस एन आरएनए ट्रांसक्राइब तो थाशे आरएनए में बट धीस आरएनए इज नॉट ट्रांसलेटेड इनटू अ पॉलीपेप्टाइड पण आ आरएनए जे छे एनु पॉलीपेप्टाइड ની અંદર ટ્રાન્સલેશન નહીં થાય તેનું તો કે જે નોન કોડિંગ હશે એના માટે ટ્રાન્સક્રિપ્શન તો થશે પણ ટ્રાન્સલેશન થશે નહીં ફોર આઈધર ટાઈપ ઓફ જીન the process of going from DNA to a functional product is known as gene expression હવે આવા જે હોય એને શું કહેવામાં આવે છે તો કે એવી જે ફંક્શનલ પ્રોડક્ટ જે છે એ શેના તરીકે ઓળખાય છે? જીન એક્સપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપેલું છે ટ્રાન્સક્રિપ્શન તમને ફિગર સાથે થોડું સમજાવેલું છે. ઇન ટ્રાન્સક્રિપ્શન one strand of the DNA that makes up a gene ટ્રાન્સક્રિપ્શન માં શું કે એક સ્ટ્રેન્ડ જે હોય DNA ની અથવા તો જીન જે હોય એક called the non-coding strand એને શું કહીએ? non-coding strand acts as a template એ ટેમ્પલેટ તરીકે વર્ક કરશે for the synthesis of a matching અથવા તો complementary RNA DNA ની એક જે સ્ટ્રેન્ડ જે છે એ શેના તરીકે વર્ક કરશે તો કે ટેમ્પલેટ તરીકે વર્ક કરશે અને એની સામે એની કોમ્પ્લિમેન્ટરી ચેન જે છે RNA ની એ જનરેટ થશે એનું સિન્થેસિસ થશે RNA strand by an enzyme called RNA polymerase અહીંયા ટ્રાન્સક્રિપ્શન ની અંદર ઇમ્પોર્ટન્ટ એન્ઝાઇમ નું નામ શું છે તો કે RNA polymerase એના દ્વારા શું થશે DNA માંથી કોમ્પ્લિમેન્ટરી ચેન જે છે mRNA ની એ પ્રોડ્યુસ થશે એનું સિન્થેસિસ થશે This RNA strand is the primary transcript આ જે RNA છે કેવો હશે તો કે પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ RNA હશે બરાબર આગળ આપણે આવ્યું કે જે પ્રોસેસિંગ નું સ્ટેપ જે છે એ યુકેરિયોટ્સ ની અંદર જોવા મળશે પણ પ્રોકેરિયોટ્સ ની અંદર એ જોવા નથી મળતો એના માટે છે કે આને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ RNA કહેવામાં આવે છે એમાંથી એ મેચ્યોર RNA ની અંદર કન્વર્ટ થશે પ્રોસેસિંગ નું સ્ટેપ ત્યાં એડ થશે હવે જુઓ ફિગરમાં દર્શાવેલું છે કે DNA છે બરાબર DNA ની હવે જે ડબલ હેલિક્સ જે હોય એ શું થશે એના હાઇડ્રોજન બોન્ડ જે હોય એ ક્લીવ થાય છે વચ્ચેથી અને ત્યાર પછી શું જોવા મળશે તો કે કોઈ પણ એક સ્ટ્રેન્ડ જે હોય એ શેના તરીકે વર્ક કરશે? ટેમ્પલેટ સ્ટ્રેન્ડ તરીકે વર્ક કરે છે. જુઓ આ નીચેની જે ચેઇન જે છે જે સિક્વન્સ જે હતી એ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ તરીકે વર્ક કરે છે અને એની સામે RNA જે છે એ સિન્થેસિસ થાય છે. અહીંયા જોવા મળે છે કે T જે હતો તો એની સામે A છે પણ A જે હતો એની સામે T જોવા નથી મળતો શું આવે છે? ત્યાં U આવે છે मतलब के RNA ना जे नाइट्रोजन बेस जे होय एनी अंदर थायमिन होतो नथी बराबर त्यां थायमिन नी जग्याए शुं हशे? यूरेसिल हशे U मीन्स यूरेसिल बाकीना जे बधा बेस जे हशे ए सेम टू सेम ज जोवा मळशे हवे आ जे छे RNA जे छे DNA मांथी RNA में ट्रांसक्रिप्शन थई गयुं त्यार पछी हवे शुं आगळ जोवा मळशे तो के जुदा जुदा कोडोन जेवा आपणने जोवा मळे छे आने शुं कीधेलुं छे? प्राइमरी ट्रांसक्रिप्ट RNA त्यार पछी हवे छे ट्रांसक्रिप्शन एंड RNA प्रोसेसिंग RNA नुं प्रोसेसिंग कई रीते थतुं होय छे यूकेरियोट्स वर्सिस बेक्टेरिया अने यूकेरियोट्स नी अंदर ए कई रीते जोवा मळतुं होय छे तो जुओ इन बैक्टेरिया ध प्राइमरी RNA ट्रांसक्रिप्ट कैन डायरेक्टली सर्व एज अ मेसेंजर RNA बैक्टेरिया नी अंदर प्राइमरी RNA ट्रांसक्रिप्ट जे छे जे आपणे उपरनी फिगरमा जोयुं ए डायरेक्टली कई तेना तरीके वर्क करशे तो के डायरेक्टली सर्व एज अ मेसेंजर RNA और mRNA ए डायरेक्टली mRNA तरीके वर्क करशे messenger RNAs get their name because they act as messenger between DNA and ribosomes હવે અહીંયા મેસેન્જર RNA શા માટે કીધેલું છે નામ તો કે એ તેના તરીકે વર્ક કરશે એક્ટ એઝ મેસેન્જર તરીકે વર્ક કરશે શેનો મેસેજ તો કે DNA
માંથી મેસેજ જે છે રિબોઝોમ તરફ એ પાસ કરશે, જેથી કરીને એને મેસેન્જર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. Ribosomes are RNA and protein structures in the cytosol where protein are actually made. Ribosome શું થાય છે? ત્યાં આરએનએ અને પ્રોટીન નું સ્ટ્રક્ચર જે છે સાયટોસોલ માં, જ્યાં પ્રોટીન જે છે એનું એકચ્યુઅલ માં સિન્થેસિસ થાય છે. In eukaryotes such as humans, યુકેરિયોટ્સ ની અંદર હવે જેવા કે હ્યુમન બીંગ જે છે તેમાં આવે તો કે યુકેરિયોટ્સ માં અ પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ, જે પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ આરએનએ જે હતું had to go through some extra processing steps. એ શું થશે તો કે એની અંદર એક્સ્ટ્રા પ્રોસેસિંગ સ્ટેપ માંથી એ પાસ થશે in order to become a mature mRNA. અને શું બનશે તો કે પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ આરએનએ જે હતું એમાંથી મેચ્યોર એમઆરએનએ છે એ પ્રોડ્યુસ થશે, એનું સિન્થેસિસ થશે. ડ્યુરિંગ પ્રોસેસિંગ, આ જે પ્રોસેસિંગ છે એ વખતે કેપ્સ આર એડેડ ટુ ધ એન્ડ ઓફ ધ આરએનએ. હવે કેપ્સ જે છે એની અંદર આપણે આગળ ડિસ્ક્રિપ્શનમાં જોશું, એની અંદર આવશે કે કેપ્સ મતલબ શું થાય, એમ કઈ રીતે કેપ જે છે એડ થાય એ બધું આપણે ડિટેલમાં આવશે. અહીંયા શું થશે તો કે કેપ્સ આર એડેડ ટુ ધ એન્ડ ઓફ ધ આરએનએ. આરએનએ હોય એના એન્ડ ઉપર કેપ જે છે એડ થાય. એન્ડ some pieces of it may be carefully removed in a process called splicing. અને અમુક પોર્શન હોય આરએનએ ના કે જે શું થશે પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ માંથી કટ થશે, એને કહેવામાં આવે સ્પ્લાઇસિંગ, અથવા તો જેને આપણે કોમનલી કહી શકીએ કટિંગ. બરાબર. એમાં એ કટ થશે. This step do not happen in bacteria. હવે આ જે સ્ટેપ જે છે બેક્ટેરિયાની અંદર જોવા મળતું નથી. યુકેરિયોટ્સ ની અંદર જોવા મળતું હોય છે પણ પ્રોકેરિયોટ્સ માં જોવા નથી મળતું. બરાબર. એટલે બેક્ટેરિયામાં જોવા મળશે નહીં. જો હવે ફિગર ની અંદર કમ્પેરિઝન બતાવેલી છે હ્યુમન સેલ અને બેક્ટેરિયાની. અહીંયા ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ ની અંદર કઈ પ્રોસેસ થાય છે તો કે ડીએનએ છે એનું ટ્રાન્સક્રિપ્શન થાય છે. ત્યાર પછી આગળ બતાવેલું છે કે ટ્રાન્સક્રિપ્શન થાય અને પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ હોય એનું પ્રોસેસિંગ થશે અને ત્યાં એમઆરએનએ જે છે એ જનરેટ થશે. હવે આ એમઆરએનએ હોય એ બહાર શું થશે સાયટોસોલ ની અંદર આવશે. એમઆરએનએ જે છે એ બહાર આવી પછી રિબોઝોમ ની ઉપર આખી શેની પ્રોસેસ થશે તો કે ટ્રાન્સલેશન ની પ્રોસેસ રિબોઝોમ માં થશે. બરાબર. તેમાં થશે સાયટોસોલ ની અંદર રિબોઝોમ જે હોય એ પ્રેઝન્ટ હોય એની ઉપર ટ્રાન્સલેશન છે આખી પ્રોસેસ થશે અને પોલીપેપ્ટાઇડ ની ચેઇન જે છે એનું સિન્થેસિસ થશે. બેક્ટેરિયાની અંદર જુઓ હવે અહીંયા કોઈ તમને પ્રોસેસિંગ નું સ્ટેપ જે છે એ દેખાતું નથી. આખી પ્રોસેસ જે છે એ ડાયરેક્ટલી સાયટોસોલ માં બતાવેલી છે. ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન. બરાબર. અને શું થાય છે પોલીપેપ્ટાઇડ ની જે આ ચેઇન જે છે સિક્વન્સ જે છે એ જનરેટ થાય છે. જુદા જુદા આ પોલીપેપ્ટાઇડ ની આખી લોંગ ચેઇન બને તો એને જ આપણે શું કહીએ તો કે પ્રોટીન. The location of transcription is also different between prokaryotes and eukaryotes. જો મેં અત્યારે તમને કહ્યું એ જ અહીંયા આવેલું છે કે લોકેશન જે છે ટ્રાન્સક્રિપ્શન નું એ પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ એ બંનેની વચ્ચે કેવું છે જુદું જુદું છે. આપણને ફિગરમાં દેખાય જ છે કે અહીંયા ન્યુક્લિયસ જે છે એની અંદર પ્રોસેસ થતી બતાવે છે. યુકેરિયોટિક ટ્રાન્સક્રિપ્શન ટેક્સ પ્લેસ ઇન ધ ન્યુક્લિયસ. યુકેરિયોટ ની અંદર ટ્રાન્સક્રિપ્શન શેમાં થશે તો કે ન્યુક્લિયસ ની અંદર. વેર ધ ડીએનએ ઇઝ સ્ટોર્ડ, જ્યાં ડીએનએ જે છે એ સ્ટોર થયેલા હોય છે. બરાબર. ડીએનએ ક્યાં આવેલા છે ન્યુક્લિયસ ની અંદર. while protein synthesis takes place in the cytosol. જ્યારે પ્રોટીન સિન્થેસિસ શેમાં થશે તો કે સાયટોસોલ ની અંદર. પ્રોસેસિંગ સુધીનું સ્ટેપ જે છે એ ન્યુક્લિયસ ની અંદર થશે. ત્યાર પછી આગળનું સ્ટેપ જે છે ટ્રાન્સલેશન નું શેમાં થશે તો કે સાયટોસોલ ની અંદર. એટલે કે પ્રોટીન સિન્થેસિસ મતલબ કે ટ્રાન્સલેશન શેમાં થશે તો કે સાયટોસોલ માં. Because of this, a eukaryotic mRNA must be exported from the nucleus before it can be translated into a polypeptide. આ કારણે આપેલું છે કે because of this, a eukaryotic mRNA જે eukaryotic mRNA જે છે એ must be exported મતલબ કે એક્સપોર્ટ થવા જોઈએ ક્યાં તો કે ફ્રોમ ધ ન્યુક્લિયસ બિફોર ઇટ કેન બી ટ્રાન્સલેટેડ ઇનટુ પોલીપેપ્ટાઇડ. મતલબ કે ટ્રાન્સલેશન ની એની પ્રોસેસ સ્ટાર્ટ થાય ત્યાર પહેલા ન્યુક્લિયસ માંથી જે એમઆરએનએ જે હોય એને સાયટોસોલ માં બહાર નીકળવું જોઈએ એમ કોમન વર્ડમાં એમ કહેવા માંગે છે. તેના માટે તો કે પોલીપેપ્ટાઇડ જે છે એનું
સિન્થેસિસ કરવા માટે. હવે પ્રોકેરિયોટિક સેલ્સ ઓન ધ અધર હેન્ડ ડોન્ટ હેવ અ ન્યુક્લિયસ. હવે પ્રોકેરિયોટ ની અંદર તો ન્યુક્લિયસ જોવા નથી મળતું, જેથી કરીને so they carry out both transcription and translation in the cytosol. જેથી કરીને ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન એ બંને પ્રોસેસ જે છે શેમાં થશે? સાયટોસોલ ની અંદર. આ જે છે એ મેજર ડિફરન્સ છે, બરાબર. તેના માટે તો કે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ માટે ટ્રાન્સક્રિપ્શન જે છે એ યુકેરિયોટ્સ ની અંદર ન્યુક્લિયસ માં થશે, પ્રોકેરિયોટ્સ ની અંદર ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન બંને સાયટોસોલ માં થશે. ત્યાર પછી કીધેલું છે ટ્રાન્સલેશન આફ્ટર ટ્રાન્સક્રિપ્શન. હવે ટ્રાન્સક્રિપ્શન કમ્પ્લીટ થાય ત્યાર પછી એન્ડ ઇન યુકેરિયોટ્સ આફ્ટર પ્રોસેસિંગ. કૌંસમાં એવું લખેલું છે, શા માટે? તો કે પ્રોસેસિંગ નું સ્ટેપ ખાલી યુકેરિયોટ્સ માં જ આવે છે, પ્રોકેરિયોટ્સ માં જોવા મળતું નથી. એન્ડ mRNA મોલેક્યુલ ઇઝ રેડી ટુ ડિરેક્ટ પ્રોટીન સિન્થેસિસ. હવે જે આ mRNA જે છે એ પ્રોટીન નું સિન્થેસિસ કરવા માટે કમ્પ્લીટલી રેડી છે. The process of using information in an mRNA to build a polypeptide is called translation. હવે આ જે ઇન્ફોર્મેશન જે હતી mRNA ની અંદર એનો યુઝ કરી અને શું કરવું? પોલીપેપ્ટાઇડ નું સિન્થેસિસ કરવું. બિલ્ડ અ પોલીપેપ્ટાઇડ મતલબ કે પોલીપેપ્ટાઇડ નું સિન્થેસિસ કરવું, એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સલેશન. ત્યાર પછી હવે કીધેલું છે કે ધ જીનેટિક કોડ. જીનેટિક કોડ કોને કહેવામાં આવે છે? બરાબર. During translation, the nucleotide sequence of an mRNA is translated into the amino acid sequence of a polypeptide. હવે જે વખતે ટ્રાન્સલેશન થતું હોય ત્યારે ન્યુક્લિયોટાઇડ ની સિક્વન્સ જે છે, mRNA ના ન્યુક્લિયોટાઇડ ની સિક્વન્સ જે છે એનું શું થશે? ટ્રાન્સલેશન થશે. શેની અંદર? તો કે અમાઇનો એસિડ ની સિક્વન્સમાં. એને શું કહેવામાં આવે છે? પોલીપેપ્ટાઇડ. Specifically, the nucleotides of the mRNA are read in triplets. હવે જે ન્યુક્લિયોટાઇડ્સ જે હોય mRNA ના એ ટ્રિપ્લેટ ની અંદર રીડ કરવામાં આવતા હોય છે, મતલબ કે 3 ના ગ્રુપમાં એને રીડ કરવામાં આવતા હોય છે. અને આ જે 3 નું ગ્રુપ જે હોય એને શું કહેવામાં આવે છે? તો કે જુદા જુદા અમાઇનો એસિડ. આગળ લખેલું છે કોલ્ડ કોડોન્સ, મતલબ કે અમાઇનો એસિડ માટેના કોડોન્સ છે, એમ ટ્રિપ્લેટ કોડોન્સ તરીકે એને રીડ કરવામાં આવતા હોય છે. There are codons that specify amino acid. ત્યાં કેવા જુદા જુદા કોડોન્સ આવેલા હોય છે કે જે શું કરે છે? અમાઇનો એસિડ જે છે એને સ્પેસિફાય કરે છે. અહીંયા લખેલું છે 61 કોડોન્સ, બરાબર. જુદા જુદા 61 જેટલા કોડોન્સ હોય છે કે જે અમાઇનો એસિડ જે છે એને સ્પેસિફાય કરતા હોય છે. One codon is a start codon that indicates where to start translation. હવે આ બધા જે કોડોન જે હોય એની અંદર એક કોડોન એવો હોય છે કે જે સ્ટાર્ટ કોડોન હોય છે. એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે ટ્રાન્સલેશન જે છે એને સ્ટાર્ટ ક્યાંથી કરવું એના માટેનો કોડોન જે હોય એને શું કહેવામાં આવે? સ્ટાર્ટ કોડોન. The start codon specifies the amino acid methionine. સ્ટાર્ટ કોડોન તરીકે કયું અમાઇનો એસિડ હોય છે? તો કે મિથિયોનિન જે હોય એ અમાઇનો એસિડ હોય છે. મિથિયોનિન હોય એનો મતલબ એમ કે એ કોડોન કયો છે? સ્ટાર્ટ કોડોન છે, અને ત્યાંથી ટ્રાન્સલેશન ની પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થશે. So most polypeptides begin with this amino acid. એટલે મોટા ભાગે પોલીપેપ્ટાઇડ જે છે આ અમાઇનો એસિડ દ્વારા સ્ટાર્ટ થતા હોય. કયું અમાઇનો એસિડ? તો કે મિથિયોનિન. 3 other stop codons signal the end of a polypeptide. 3 જે છે સ્ટોપ કોડોન આવેલા હોય છે. એ શેના માટેનું સિગ્નલ પ્રોવાઈડ કરે છે? તો કે પોલીપેપ્ટાઇડ ના એન્ડ માટેનું. ત્યાં પ્રોસેસ જે છે ટર્મિનેટ થઈ જાય એના માટેના સ્ટોપ કોડોન હોય છે. This relationship between codons and amino acids are called the genetic code. હવે જે આ રિલેશનશિપ જે છે અમાઇનો એસિડ અને કોડોન્સ માટેની એને શું કહેવામાં આવે છે? તો કે જીનેટિક કોડ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એક ફિગર આપેલું છે, જુઓ. આ શું છે? તો કે mRNA ની સિક્વન્સ આપેલી છે, બરાબર. અહીંયા લખેલું છે સ્ટાર્ટ કોડોન. તો કે AUG જે છે એ શું છે? સ્ટાર્ટ કોડોન છે. આપણે આગળ આવી ગયું કે મિથિયોનિન જે છે સ્ટાર્ટ કોડોન તરીકે હોય, તો અહીંયા લખેલું છે કે મિથિયોનિન, બરાબર. એન ટર્મિનસ મતલબ કે એક બાજુનો છેડો જે છે એન ટર્મિનસ હોય, જ્યાં અમાઇનો ગ્રુપ જે છે પ્રેઝન્ટ હોય છે, જેથી કરીને એને એન ટર્મિનસ તરીકે અહીંયા
લખેલું છે, તમને દર્શાવેલું છે, બરાબર. બીજો છે આઇસોલ્યુશન માટેનો કોડોન છે, કયો છે AUC. આગળ આપણે ડિટેલમાં આખું ટેબલ આવશે જુદા જુદા અમાઇનો એસિડ માટેના કોડોન કયા કયા છે. ત્યાર પછી છે સિરીન, તો કે એનો કોડોન કયો છે UCG, જે સિરાઇન તરીકે વર્તે છે. હવે આપેલું છે સ્ટોપ કોડોન, અહીંયા જો UAA જે છે એક સ્ટોપ કોડોન તરીકે કામ કરે છે. એના સિવાય બીજા પણ 2 સ્ટોપ કોડોન જે છે એ આવેલા હોય છે. હવે જે આ જુદા જુદા જે છે અમાઇનો એસિડ એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે તો કે પોલીપેપ્ટાઇડ ની ચેઇન જે છે એનું સિન્થેસિસ થાય છે. ત્યાર પછી આવેલું છે સ્ટેપ્સ ઓફ ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન ટેક્સ પ્લેસ ઇનસાઇડ ઓફ સ્ટ્રક્ચર્સ નોન એઝ રિબોસોમ્સ. ટ્રાન્સલેશન શેમાં થશે તો કે રિબોસોમ્સ નામનું સ્ટ્રક્ચર જે છે એની અંદર થશે. તમને એમ થાય કે સાઇટોસોલમાં ન થાય, તો સાઇટોસોલની અંદર રિબોસોમ હોય અને એ રિબોસોમ જે હોય એના ઉપર ટ્રાન્સલેશન થાય. રિબોસોમ્સ આર મોલેક્યુલર મશીન. રિબોસોમ શું છે તો કે એક મોલેક્યુલર મશીન છે. એનું વર્ક શું છે? whose job it to build પોલીપેપ્ટાઇડ. એનું વર્ક શું છે તો કે પોલીપેપ્ટાઇડ નું સિન્થેસિસ કરવું, એ જ એનું વર્ક છે. once a ribosome latches onto an mRNA. એક વખત લેચીસ મતલબ કે અટેચ થવું, બરાબર. એક વખત રિબોસોમ જે છે mRNA સાથે અટેચ થાય and find the start codon, અને ત્યાર પછી સ્ટાર્ટ કોડોન કઈ જગ્યાએ આવેલો છે mRNA માં એ એને ફાઇન્ડ થઈ જાય, ત્યારબાદ it will travel rapidly down the mRNA. એટલે શું થશે તો કે mRNA ઉપર ટ્રાવેલ થશે, બરાબર. one codon at a time. 1 by 1 કોડોન તરીકે શું થશે? ટ્રાવેલ થતું જશે, મતલબ કે એના ઉપર મૂવ થતું જશે. mRNA જે છે એની સાથે રિબોસોમ જે છે અટેચ થઈ જાય, ત્યાર પછી 1 by 1 કોડોન જેટલું એ મૂવ થતું જશે. As it goes, it will gradually build a chain of amino acids that exactly mirrors the sequence of codon in the mRNA. આ રીતે એ ધીમે ધીમે જે છે આગળ ચાલતું જશે અને શું કરશે તો કે બિલ્ડ અ ચેઇન ઓફ અમાઇનો એસિડ. અમાઇનો એસિડ ની ચેઇન જે છે એનું સિન્થેસિસ કરશે. હવે લખેલું છે કે that exactly mirror the sequence of codons in the mRNA. એ એક્ઝેક્ટલી શું હશે તો કે મિરર ઇમેજ હશે, જે mRNA ની હોય એની મિરર ઇમેજ હશે. How does the ribosome know which amino acid to add for each codon? હવે રિબોસોમ ને કઈ રીતે ખબર પડે કે કયું અમાઇનો એસિડ જે છે એમ કયું એડ કરવું એને કોડોન તરીકે? As it turns out, this matching is not done by the ribosome itself. હવે આ જે છે રિબોસોમના પોતાના દ્વારા નથી થતું. Instead, it depends on a group of specialized RNA molecule. એના બદલે શેના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે એક સ્પેસિફિક આરએનએ છે, સ્પેશિયલાઇઝ્ડ આરએનએ મોલેક્યુલ છે એના ઉપર છે. એ આરએનએ હવે કયો છે તો કે કોલ્ડ ટ્રાન્સફર આરએનએ. એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સફર આરએનએ કહેવામાં આવે છે, બરાબર. શોર્ટમાં ટીઆરએનએ પણ આપણે એને કહીએ. Each tRNA has the 3 nucleotides sticking out at one end. દરેક tRNA જે હોય એને 3 ન્યુક્લિયોટાઇડ જે છે એની સાથે સ્ટિક થયેલા હોય, એની સાથે જોડાયેલા હોય. આઉટ એટ વન એન્ડ, એનો જે એક એન્ડ જે હોય એ બાજુ. વિચ કેન રેકોગ્નાઇઝ, મતલબ કે એ શું કરશે? રેકોગ્નાઇઝ કરશે, એ ઓળખી બતાવશે. બેઝ પેર વિથ જસ્ટ વન ઓર અ ફ્યુ પર્ટિક્યુલર કોડોન્સ. હવે ટીઆરએનએ જે છે એ આપણને એમઆરએનએ માંથી જે સ્ટાર્ટ કોડોન અથવા તો સ્ટોપ કોડોન અથવા તો કોઈ પણ અમાઇનો એસિડ માટેના કોડોન કઈ જગ્યાએ છે એ ઓળખી બતાવશે. At the other end, the tRNA carries an amino acid, specifically the amino acid that matches those codon. હવે જે tRNA નો બીજો એન્ડ જે હોય, એક એન્ડ બાજુ શું અહીંયા કીધેલું છે તો કે ટ્રિપ્લેટ કોડોન જે છે એ બાઇન્ડ થયેલું હોય, બરાબર. અને બીજો એન્ડ છે એ બાજુ tRNA carries an amino acid, એની સાથે અમાઇનો એસિડ નું ગ્રુપ જે છે આખો અમાઇનો એસિડ છે એ બાઇન્ડ થયેલું હોય છે. હવે આ અમાઇનો એસિડ કયું અમાઇનો એસિડ હોય છે તો કે એની અંદર જે એક છેડા બાજુ જે કોડોન જે છે આવેલા હોય એ જ અમાઇનો એસિડ છે એ બીજા બાજુ જોઈન્ટ થયેલું હોય છે. સ્પેસિફિકલી ધ અમાઇનો એસિડ that
મેચિસ ધોઝ કોડોન, એ જે કોડોન જે છે એની સાથે જે મેચ થતું હોય એ અમાઇનો એસિડ. જો નીચે ફિગરમાં હવે આપણને દર્શાવેલું છે, આ શું છે? mRNA છે, બરાબર. mRNA ઉપર જુદા જુદા કોડોન છે. હવે એ જે કોડોન જે હોય એની આરે આ શું છે? tRNA છે. tRNA ઉપર અહીંયા કોડ આપેલો છે AUAGC. તો કે AGC શેના માટેનો કોડોન છે? તો કે સેરીન માટેનો કોડોન છે, બરાબર. સેરીન અમાઇનો એસિડ માટેનો કોડોન છે. તો એ અમાઇનો એસિડ એની સાથે શું થયેલું છે? જોઈન્ટ થયેલું છે. એ જ રીતે જો અહીંયા બીજા જુદા જુદા અમાઇનો એસિડ પણ આપેલા છે. આ શું છે? અહીંયા રિબોઝોમ અને પોલીપેપ્ટાઇડ ની ચેઇન જે છે આ રીતે શું થાય? તો કે એનું સિન્થેસિસ થતું જાય. 1 by 1 tRNA જે છે અહીંયા એડ થતા જાય. એ કયો કોડોન જે છે એ રેકોગ્નાઇઝ કરતા જાય, એને ઓળખતા જાય, અને ત્યાર પછી એ જે બધા અમાઇનો એસિડ જે છે 1 by 1 એકબીજા સાથે બાઇન્ડ થતા જાય, અને આ રીતે પોલીપેપ્ટાઇડ ની આખી જે ચેઇન જે છે એ સિન્થેસિસ થતી જાય. There are many tRNAs floating around in a cell. હવે શું કે છે? ઘણા બધા tRNA જે હોય કે જે સેલની આજુબાજુમાં ફ્લોટિંગ કરતા હોય, સેલની આજુબાજુ આવેલા હોય છે. But only a tRNA that matches base pair with, મેચ થાય અથવા તો બેઝ પેર બનાવે એવો tRNA કે જે અહીંયા mRNA ઉપર જે કોડોન હોય એની સાથે શું બનાવતું હોય? બેઝ પેર બનાવતું હોય અથવા તો મેચ થતું હોય. એ જ કોડોન જે છે, the codon that's currently being reached can bind and delivers its amino acid carbo. એ જ શું થશે? ખાલી ત્યાં બાઇન્ડ થઈ શકશે અને એ જ અમાઇનો એસિડ જે છે એનું આગળ સિન્થેસિસ થઈ અને પોલીપેપ્ટાઇડ ની ચેઇન જે છે એ જનરેટ થતી જશે. Once a tRNA is strongly bound, મતલબ કે એક વખત જે tRNA છે strongly મતલબ કે strongly bound થઈ જાય ત્યાં to its matching codon in the ribosome. હવે રિબોઝોમ સાથે એક વખત આ જે છે tRNA બાઇન્ડ થઈ જાય, બરાબર, એના મેચિંગ કોડોન સાથે, its amino acid will be added the end of the polypeptide chain. આ જે અમાઇનો એસિડ છે હવે આ જ રીતે બધા આગળ ને આગળ અમાઇનો એસિડ છે એના એન્ડ ઉપર શું થશે? એડ થતા જશે. જો આ ફિગરમાં આપેલું છે. પેલું છે tRNA binds to exposed codon. હવે tRNA જે છે અહીંયા કોડોન આપેલું છે, એ કોડોન સાથે શું થાય છે? બાઇન્ડ થાય છે. અહીંયા આટલી ધારો કે સિક્વન્સ જે છે બનેલી છે, હવે નવું tRNA આવીને અહીંયા એડ થયું, બરાબર. એ કોડોન છે એના મેચ થયા, એને રેકોગ્નાઇઝ કર્યા અને એડ થયું. ત્યાર પછી હવે શું થાય છે? મેચ થયા પછી ન્યૂ અમાઇનો એસિડ અટેચીસ ટુ પોલીપેપ્ટાઇડ ચેઇન. હવે આ જે નવો અમાઇનો એસિડ જે છે એ આગળના જે આ અમાઇનો એસિડ હતા પોલીપેપ્ટાઇડ ચેઇન ની અંદર એની સાથે શું થશે? અટેચ થશે, એની સાથે બાઇન્ડ થશે. ત્યાર પછી નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ કોડોન ટુ બી રીડ. હવે બીજું કોડોન પણ tRNA દ્વારા રીડ થાય. આ શું થાય? અહીંયા એકવાર બાઇન્ડ થઈ જાય એટલે અહીંયાથી રિમૂવ થતું જાય, બરાબર. આ બધું આપણે ડિટેલમાં આગળ ઘણું બધું આવશે. રિબોઝોમ શિફ્ટ વન કોડોન ઓવર ઓન ધ mRNA. હવે રિબોઝોમ જે છે tRNA જે જગ્યાએ બાઇન્ડ થયેલું હોય એ એક વખત રેકોગ્નાઇઝ થઈ જાય, ત્યાર પછી એના ઉપરનું અમાઇનો એસિડ જે છે એ પોલીપેપ્ટાઇડ ની ચેઇન સાથે બાઇન્ડ થાય. ત્યારબાદ શું થશે? હવે રિબોઝોમ જે છે એક સ્ટેપ આગળ મૂવ કરશે, બરાબર. અહીંયા લખેલું છે રિબોઝોમ શિફ્ટ વન કોડોન ઓવર ઓન ધ mRNA, મતલબ કે એક કોડોન જેટલું, એક અમાઇનો એસિડ ના એક કોડોન જેટલું શું થશે? આગળ મૂવ થશે. This process repeats many times. આ આખી પ્રોસેસ જે છે એ ઘણી બધી વખત થશે with the ribosome moving down the mRNA one codon at a time, બરાબર. રિબોઝોમ જે છે 1 by 1 એક એક કોડોન મૂવ થશે એટલે આખી પ્રોસેસ છે ઘણી બધી વખત થશે કે mRNA જે હશે રિબોઝોમ સાથે બાઇન્ડ થયું, ત્યાર પછી tRNA જે છે એની સાથે અટેચ થાય, એ 1 by 1 જે કોડોન જે છે એને રેકોગ્નાઇઝ કરતું જાય અને 1 by 1 અમાઇનો એસિડ જે છે એ એડ થતા જાય, અને આ જ રીતે આખા બધા જે અમાઇનો એસિડ જે છે એકબીજા સાથે બાઇન્ડ થાય અને પોલીપેપ્ટાઇડ ની ચેઇન જે હોય અને એ સિન્થેસિસ થતી જાય. A chain of amino acid is built up 1 by 1. એટલે આ રીતે અમાઇનો એસિડ ની જે ચેઇન જે હોય, બરાબર, એ 1 by 1 જે છે બિલ્ડઅપ થતી જાય, મતલબ કે સિન્થેસિસ થતી જાય with an amino acid sequence that matches the sequence of codons found in the mRNA. mRNA ની અંદર જે રીતે હતું એ જ રીતે.
Translation ends when the ribosome reaches a stop codon and releases the polypeptide. હવે આ ટ્રાન્સલેશન જે સ્ટોપ ક્યારે થશે તો કે જ્યારે રિબોઝોમ જે છે ક્યાં પહોંચી જશે તો કે સ્ટોપ કોડોન છે ત્યાં પહોંચશે એ વખતે શું થશે તો કે આ આખી પ્રોસેસ જે છે એ એન્ડ થશે બરાબર. ત્યાર પછી છે હવે ફંક્શનલ કમ્પોનન્ટ ઓફ ધ જીન. હવે જીનના ફંક્શનલ કમ્પોનન્ટ કયા કયા છે જુઓ. એવરી જીન કન્સિસ્ટ ઓફ સેવરલ ફંક્શનલ કમ્પોનન્ટ. દરેક જીનની અંદર ઘણા બધા મતલબ કે સેવરલ ફંક્શનલ કમ્પોનન્ટ આવેલા હોય છે. ઇચ ઇન્વોલ્વડ ઇન અ ડિફરન્ટ ફેજીસ ઓફ ધ પ્રોસેસ ઓફ જીન એક્સપ્રેશન. દરેક જે છે એ જુદા જુદા ફેજીસ મતલબ કે ફેઝ ની અંદર બરાબર. જીન એક્સપ્રેશન ની આખી જે પ્રોસેસ જે હોય એના જુદા જુદા ફેઝ જે હોય એની અંદર આ બધા જે છે એ ઇન્વોલ્વ થયેલા હોય છે. બ્રોડલી સ્પીકિંગ, જો બ્રોડલી આપણે કહીએ તો however there are two main functional units. કેવા છે મેઇન ટુ ફંક્શનલ યુનિટ છે. કયા કયા છે ધ પ્રમોટર રિજિયન એન્ડ કોડિંગ રિજિયન. જો બ્રોડલી આપણે કહીએ તો મેઇનલી બે રિજિયન છે. કયા કયા તો કે પ્રમોટર રિજિયન એન્ડ કોડિંગ રિજિયન. હવે પ્રમોટર રિજિયન શું છે? The promoter region controls when and in what tissue a gene is expressed. Promoter region શું કંટ્રોલ કરશે તો કે ક્યારે અને કઈ જગ્યાએ ટિશ્યુ ની અંદર જીનનું એક્સપ્રેશન કરાવશે એ બધું કંટ્રોલ શેના દ્વારા થશે તો કે પ્રમોટર રિજિયન દ્વારા. ફોર એક્ઝામ્પલ, the promoters of the globin gene are responsible for their expression in erythroid cells and not in brain cells. શું કહે છે એક્ઝામ્પલમાં તો કે ગ્લોબિન જીન જે હોય એના માટેનું જીનનું એક્સપ્રેશન કરવું હોય તો એનું એક્સપ્રેશન ક્યાં થશે તો કે ઇરિથ્રોઇડ સેલ ની અંદર જ થશે, બ્રેન સેલ ની અંદર થશે નહીં. How in this tissue specific expression achieved. હવે આ જે એક્સપ્રેશન જે છે એ કઈ રીતે એક્ઝેક્ટલી થાય છે? In the DNA of the gene promoter region there are specific structural elements. હવે જે ડીએનએ જે હોય એના પ્રમોટર રિજિયનમાં શું હોય છે તો કે સ્પેસિફિક સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ હોય છે મતલબ કે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ હોય છે. That permits the gene to be expressed only in an appropriate cell. એ શું પરમિટ કરે છે તો કે જીનનું એની સ્પેસિફિક જગ્યાએ જેના અપ્રોપ્રિએટ સેલ ની અંદર જ એક્સપ્રેશન થાય, બીજી કોઈ જગ્યાએ એક્સપ્રેશન થાય નહીં એવું પરમિટ કરે છે. These are the elements in the globin gene. હવે આ એલિમેન્ટ શેમાં છે તો કે ગ્લોબિન જીનમાં that instruct an erythroid cell to transcribe globin mRNA. શું ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે છે તો કે erythroid cell ની અંદર ટ્રાન્સક્રિપ્શન થાય from that gene. એ જીન માંથી ખાલી શેમાં તો કે ગ્લોબિન માં થાય, બીજે ક્યાંય ન થાય. These structures are referred to as cis-acting elements. આ જે સ્ટ્રક્ચર જે છે એને શું કહેવામાં આવે છે તો કે cis-acting element તરીકે ઓળખવામાં આવે છે. Because they reside on the same molecule of DNA as the gene. શા માટે તો કે એ ડીએનએ ના સેમ મોલેક્યુલ ઉપર આવેલું હોય છે. In some cases other tissue type specific cis-acting elements. અમુક કેસની અંદર કેવા આવશે તો કે ટીસ્યુ ટાઈપ સ્પેસિફિક cis-acting elements પણ પ્રેઝન્ટ હોય છે. એને શું કહેવામાં આવે છે? કોલ્ડ એન્હાન્સર્સ. એને એન્હાન્સર્સ તરીકે ઓળખવામાં આવે છે. reside on the same DNA molecule. એ સેમ ડીએનએ મોલેક્યુલ ઉપર જ આવેલું છે but at great distances from the coding region of the gene. પણ જે કોડિંગ રિજિયન જે હોય ત્યાંથી ઘણું બધું દૂર હોય છે એન્હાન્સર જે છે. In the appropriate cell, the cis-acting elements bind protein factors that are physically responsible for transcribing the gene. હવે શું કહે છે? appropriate cell ની અંદર શું થાય તો કે cis-acting element જે હોય એ bind થાય. These proteins are called trans-acting factors because they reside in the cell's nucleus. હવે આ જે પ્રોટીન જે છે એને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ-એક્ટિંગ ફેક્ટર. શા માટે તો કે ક્યાં પ્રેઝન્ટ હોય છે? સેલ્સના ન્યુક્લિયસ ની અંદર. સેપરેટ ફ્રોમ ધ ડીએનએ મોલેક્યુલ બિયરિંગ ધ
જીન, બરાબર. ડીએનએ નું એક સેપરેટ ફોર્મ છે. ફોર એક્ઝામ્પલ, બ્રેન સેલ્સ વુડ નોટ હેવ ધ રાઇટ ટ્રાન્સએક્ટિંગ ફેક્ટર. એક્ઝામ્પલ આપેલું છે કે બ્રેન સેલ્સ જે હોય એને ટ્રાન્સએક્ટિંગ ફેક્ટર હોતું નથી. ધેટ બાઇન્ડ ટુ ધ બીટા ગ્લોબિન પ્રમોટર, જે બીટા ગ્લોબિન પ્રમોટર સાથે બાઇન્ડ થઈ શકે. એન્ડ therefore brain cells would not express globin. જેથી કરીને બ્રેન સેલ જે છે ગ્લોબિન નું એક્સપ્રેશન કરી શકશે નહીં. શા માટે? તો કે એની પાસે ટ્રાન્સએક્ટિન ફેક્ટર જે છે એ હોતું નથી. They would however have transacting factors that bind to neuron specific gene promoter. એ શું થશે? શેની સાથે બાઇન્ડ થશે? તો કે ન્યુરોન સ્પેસિફિક જીન પ્રમોટર જે હોય એની સાથે. The structure of a gene's protein is specified by the gene's coding region. હવે જે સ્ટ્રક્ચર જે હોય છે જીન્સના પ્રોટીનનું કઈ રીતે સ્પેસિફાય થાય છે? તો કે જીનના કોડિંગ રિજિયન જે હોય એના દ્વારા સ્પેસિફાય થાય છે. The coding region contains the information that directs an erythroid cell to assemble amino acid in the proper order to make the બીટા ગ્લોબિન પ્રોટીન. હવે જે કોડિંગ રિજિયન જે હોય એની અંદર એની ઇન્ફોર્મેશન આપેલી હોય છે કે શું કરે છે? તે ડિરેક્ટ એન ઇરિથ્રોઇડ સેલ, જે ઇરિથ્રોઇડ સેલ જે છે એને ડિરેક્શન પ્રોવાઈડ કરે છે. શા માટે? તો કે ટુ એસેમ્બલ અમાઇનો એસિડ ઇન પ્રોપર ઓર્ડર ટુ મેક ધ બીટા ગ્લોબિન પ્રોટીન, કે જે બીટા ગ્લોબિન પ્રોટીન જે છે એ પ્રોડ્યુસ કરી શકે એ રીતે. હાઉ ઇઝ ધીસ ઓર્ડર ઓફ અમાઇનો એસિડ સ્પેસિફાઈડ? હવે જે આ જે અમાઇનો એસિડ જે છે એ કઈ રીતે ઓર્ડરલી થતા હોય છે? એઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ડિટેલ બિલો. DNA is a linear polymer consisting of 4 distinguishable subunits called nucleotides. હવે ડીએનએ જે છે એ કેવું છે? તો કે લિનિયર પોલિમર છે. એની અંદર શું આવેલું હોય છે? consisting of 4 distinguishable subunits, મતલબ કે જુદા જુદા સબયુનિટ્સ આવેલા હોય છે. એને શું કહીએ છીએ આપણે? તો કે ન્યુક્લિયોટાઇડ્સ તરીકે ઓળખીએ છીએ. In the coding region of a gene, હવે જે જીનનો કોડિંગ રિજિયન હોય છે એ જગ્યાએ the linear sequence of nucleotides encodes the amino acid sequence of the protein. જે linear sequence જે છે ન્યુક્લિયોટાઇડની તેના માટે કોડિંગ પ્રોવાઈડ કરે છે? તો કે અમાઇનો એસિડ માટે, પ્રોટીન માટે જુદા જુદા અમાઇનો એસિડ જે હોય એની સિક્વન્સ છે એ પ્રોવાઈડ કરે છે. This genetic code is in triplet form. આ જે genetic code જે છે triplet form માં હશે. So that every group of 3 nucleotide encodes a single amino acid. જેથી કરીને દરેક આ રીતે 3 નું ગ્રુપ જે હોય ન્યુક્લિયોટાઇડનું એ તેના માટેનું કોડિંગ પ્રોવાઈડ કરશે? તો કે એક સિંગલ અમાઇનો એસિડ માટે કોડ પ્રોવાઈડ કરશે. 3 ન્યુક્લિયોટાઇડ મળે એટલે એક અમાઇનો એસિડ માટેનો કોડ જે છે એ પ્રોવાઈડ કરે. The 64 triplets that can be formed by 4 nucleotides. આ રીતે જુદા જુદા 64 પ્રકારના ટ્રિપ્લેટ જે છે ફોર્મ થાય છે. બરાબર. આ જે 4 ન્યુક્લિયોટાઇડ જે છે કયા કયા છે? એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન. એના દ્વારા જુદા જુદા 64 પ્રકારના ટ્રિપ્લેટ જે છે એ બને છે. Exit the 20 distinct amino acid used to make protein. અને અમાઇનો એસિડ કેટલા બનશે? તો કે જુદા જુદા આ રીતે 20 અમાઇનો એસિડ બનશે. કોડોન્સ કેટલા છે? 64 છે. તેમ છતાં અમાઇનો એસિડ કેટલા છે? 20. આવું શા માટે થાય છે? તો કે અમુક અમાઇનો એસિડ એવા હોય કે જેના એક કરતા વધારે કોડોન હોય છે. બરાબર. જેથી કરીને જુદા જુદા 20 જે છે અમાઇનો એસિડ જે છે આ રીતે બને છે. This makes the code degenerate and allows some amino acid to be encoded by several different triplets. The nucleotide sequence of any gene can now be determined. હવે જે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ જે હોય બરાબર કોઈ પણ જીનની એ હવે શું થઈ શકે? તો કે ડિટરમાઇન થઈ શકે by translating the code. હવે કોડ જે છે એનું ટ્રાન્સલેટિંગ થાય. One can derive a predicted amino acid sequence for the protein encoded by a gene. તો એના દ્વારા શું મળે? તો કે અમાઇનો એસિડની સિક્વન્સ આપણને મળે. તેના માટે? તો કે પ્રોટીન માટેની જીન દ્વારા જે કઈ પ્રોટીન જે છે એનો કોડોન હોય એના માટેની અમાઇનો એસિડની સિક્વન્સ જે છે આપણને મળે. બરાબર. હવે અહીંયા એક આપણે ફિગર આપેલું છે. જુઓ શેની ફિગર છે?
આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ આપેલો છે. શેના માટે હોય છે તો કે ટ્રાન્સલેશન માટે આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ શું છે? ટ્રાન્સ એક્ટિંગ એલિમેન્ટ છે, બરાબર. આ જે છે અહીંયા પ્રમોટર રિજિયન છે, અહીંયા શું થશે? આ જે છે બાઇન્ડ થશે. ત્યાર પછી હવે અહીંયા આપેલું છે એક્ઝોન 1, અહીંયા આપેલું છે ઇન્ટ્રોન 1, એક્ઝોન 2, ઇન્ટ્રોન 2 અને એક્ઝોન 3. હવે શું થાય તો કે ટ્રાન્સક્રિપ્શન થાય. ટ્રાન્સક્રિપ્શન થાય એટલે પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ બને, બરાબર. ત્યાર પછી શું બને? મેચ્યોર એમઆરએનએ બને. પેલા શું મળશે? પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ આરએનએ જે છે આપણને મળશે. એટલે અહીંયા એક્ઝોન 1 જે છે ત્યાંથી પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ છે થશે. ત્યાર પછી શું થાય છે તો કે સ્પ્લાઇસિંગ, કેપિંગ એન્ડ પોલીએડેનાઇલેશન. આનું સ્પ્લાઇસિંગ થાય મતલબ કે જે નોન કોડિંગ રિજન જે છે શું થશે? દૂર થશે. અને કેપિંગ થાય, એની અંદર કેપ જે છે અહીંયા જુઓ કેપ લખેલું છે એ શું થશે? એડ થશે. અને ત્રીજો વર્ડ છે પોલીએડિનાઇલેશન મતલબ કે મલ્ટીપલ એડેનિન જે છે એની અંદર એડ થશે. ત્યાર પછી જુઓ આગળની જે ચેઇન છે એમાં શું જોવા મળશે તો કે કેપિંગ થઈ ગયેલું છે, ત્યાર પછી એનું સ્લાઇસિંગ પણ થઈ ગયેલું છે, બરાબર. જે વધારાના જે રિજિયન જે હતા એને દૂર કરી દીધેલા છે જે નોન કોડિંગ હતા. અને પોલીએડિનાઇલેશન મતલબ કે એની અંદર એડેનિન જે છે એ પણ એડ થઈ ગયેલું છે. હવે ત્યાર પછી એનું આ શું થઈ જશે? આપણું મેચ્યોર એમઆરએનએ. ત્યાર પછી હવે જે થાય છે એ શું થાય છે તો કે ટ્રાન્સલેશન થાય. એનું ટ્રાન્સલેશન થશે એટલે પ્રોટીન જે છે એ સિન્થેસિસ થશે. અહીંયા આ જે છે એન ટર્મિનસ કહેવાય, જે બાજુ NH2 પ્રેઝન્ટ છે, અને અહીંયા સી ટર્મિનસ. આવો વર્ડ આપણે આગળની એક ફિગરમાં આવી ગયેલો. એને શું કહેવાય? COOH પ્રેઝન્ટ હોય જેથી કરીને એને શું કહેવાય? સી ટર્મિનસ, બરાબર. તો અત્યારે શું જોયું આપણે તો કે ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન જે છે એનું જરા ઓવરવ્યુ જોયું, અને જેનેટિક કોડ કેને કહેવાય. આના પછીનો જે ટોપિક જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું.